પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નીચેના આપેલા પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો. અહીંયા શબ્દ નહીં સમજતા, સામાજિક વિજ્ઞાન નથી, આ વાક્ય છે. તો અહીંયા આપણે વાક્ય લખવાનું છે, કોઈ શબ્દ લખી ન આવે. તો નરેને કઈ તાલીમ મેળવી હતી ભૂલી ગયા પછી? રઘુવીર ચૌધરી. તો તમારે એક લાઈનમાં લખવું હોય તો તમે લખી શકો કે નરેને ફોરેસ્ટર ઓફિસર એટલે કે વન રક્ષક અધિકારી ની તાલીમ મેળવી હતી. તો તમે આવી રીતે સંપૂર્ણ લાઈન સાથે જવાબ લખી શકો. પછીનો જવાબ છે ડુંગરની પત્નીના હૈયે શું જડાઈ ગયું હતું? તો અહીંથી તો ઘણા બધા સવાલ બને છે. આનો જવાબ જે છે એ ઘણા બધા પ્રશ્નોના જવાબ આપે છે. એટલે કે અહીંયા જવાબ આવશે ડુંગરની પત્ની ને હૈયે પોતાની દીકરી બબલીની પગલી જડાઈ ગઈ હતી. તો આવી રીતે તમે જવાબ શકો. જે સંતાન એમનું મૃત પામે છે તે પોતાની દીકરી બબલીની પગલી જે છે તે તેમના અહીંયા જડાઈ ગઈ હતી. તો આવી રીતે તમે જવાબ લખી શકો એક વાક્યની અંદર. આગળ વધીએ. હવે જુઓ, નીચેના આપેલા પ્રશ્નોના 3 કે 4 વાક્યોમાં ઉત્તર આપવાના છે અને અહીંયા એક ફેરફાર સાથે 4 માર્કના પ્રશ્નો નથી આવવાના, પણ 3 માર્કના પ્રશ્નો જે છે એ 2 આવવાના છે. અહીંયા પેલા 1 માર્ક્સના હતા, હવે આ 2 માર્ક્સના અને હવે 3 માર્ક્સના, એવી રીતે 4 માર્ક્સનો પ્રશ્ન જે છે એ રદ કરવામાં આવ્યો છે. તો 11મો પ્રશ્ન, મનીષાએ નિર્ભયતાના ગુણ કેવી રીતે મેળવ્યા? તો તમને જો આખું ભૂલી ગયા પછી એકાંકી યાદ હોય અને મનીષાનું પાત્ર યાદ રહી ગયું હોય કે પેલા નાજુક અને નમણી ડરપોક હતી અને પછી તેણે આત્મબળે તેમજ પુરુષાર્થ એટલે કે મહેનતથી નિર્ભયતાના ગુણને મેળવો. આમ અહીં લેખક મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા કરે છે. તો તમારે આવી રીતે 3-4 વાક્યમાં જવાબ આપવાનો છે. તો આવી રીતે જવાબ આપી શકાય. રાજકોટ લેવા છત્રી જવાની વાતમાં લેખક શા માટે મક્કમ હતા? હવે ખર્ચો તો થાય એમ હતો અને એ ખર્ચામાં 2 છત્રી આવી જાય, પણ છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો ખર્ચો થાય. સૌના મતે પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારું નહીં પણ મૂર્ખામી હતી. તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે તેમના મતે પૈસાનો પ્રશ્ન નહોતો. બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવનાને પ્રામાણિકતાની કદર માટે ત્યાં જવું જોઈએ. તો અહીંયા જે છે તે આવી રીતે વ્યંગ કરવામાં આવી રહ્યો છે. તો આવી રીતે તમારે જવાબ લખવાનો થાય. પછીનો પ્રશ્ન, હિમ નદીઓ ઓળંગતી વખતે સહયાત્રીઓને કેવી તકલીફ પડી? તો હિમાલયનો પ્રવાસ, જવાહરલાલ નહેરુ, એમાંથી લેવાયેલો આ પ્રશ્ન થોડોક ટ્વિસ્ટ કરી શકાય તેવો. અફાટ હિમ સમૂહથી ઢંકાયેલા એક જબરદસ્ત પ્રહારને ઓળંગવા માટે સૌપ્રથમ દોરડાની સાંકળ બનાવી, પછી દોરડાની સાંકળ સાથે એકબીજા સાથે સંકળાઈને અનેક હિમ નદીઓ ઓળંગવીને ઉપર ચડવા જવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી. તો તમે જોઈ શકો છો કેવી મુશ્કેલીઓ પડી. તો આ થઈ ખાલી જગ્યા. મિત્રો, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી લઈ અને 10 સુધીના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે, જ્યાં તમને મળે છે દરેક વિષયના લાઈવ ક્લાસીસ, સાથે મળે છે તમને દરેક બ્લુપ્રિન્ટ, નમૂનાના પ્રશ્નપત્રોની PDF, સાથે સાથે તમારા ડાઉટનું સોલ્યુશન અને ટેસ્ટ એવી રીતે તમારે આપવાની હોય છે કે તમને યુઝર ફ્રેન્ડલી લાગે, એટલે કે ગેમ રમતા હોય ને એવું લાગે અને તમે તમારું મૂલ્યાંકન પોતે જાળવી રાખો પોઈન્ટ્સ વધારીને. તો આજે ડાઉનલોડ કરો પ્લે સ્ટોર પરથી અને ધોરણ 10ની એક્ઝામ આપીને તમે 11-12 સાયન્સ કરવાના છો આગળ અને તમે પોતે ડૉક્ટર અને એન્જિનિયરિંગ ક્ષેત્રે તમારું કરિયર બનાવવા માંગો છો, તો જી મેન્સ અને નીટની આયોજનબદ્ધ તૈયારી કરાવતી સંસ્થા એટલે સમત્વ એકેડમી. તો આજે જ તમે મુલાકાત લો સમત્વ એકેડમીની. અમારી ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી છે વિડીયોના, અને એ તમારે ડાઉનલોડ કરીને એક PDF મેળવવાની છે જે તમામ રોડમેપ અને સમત્વ વિશે સમગ્ર માહિતી ધરાવે છે. આપણે આગળ વધીએ છીએ પછીના પ્રશ્ન તરફ, જ્યાં તમારે 1 જુદા જુદા પ્રશ્નોના 1 વાક્યમાં ઉત્તર આપવાના છે. તો જુઓ, શતાવધાની શક્તિ એટલે શું?
એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિને શત એટલે કે 100 શતાવધાની શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. સંદર્ભ એટલે કે કૃતિ સંદર્ભ, અહીંયા યાદ રાખજો કૃતિ સંદર્ભ. તો રખડુનો કાગળમાંથી લેવામાં આવેલી કૃતિ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ છે. તો તમારે એ દર્શાવવાનું છે કે રખડુના કાગળમાંથી તમારે કયો પાઠ પૂછાણો છે. તો અહીંયા જે જવાબ આવે તે ડાંગવનો અને મહેન્દ્રસિંહ પરમાર સાહેબ. તો આવી રીતે તમે જવાબ જે છે તે લખી શકો છો. પછીનો પ્રશ્ન, હવે 10-12 વાક્યની અંદર અને ગમે તે 2 જવાબ આપવાના છે ને 3 માર્ક્સની અંદર આ પૂછાશે. તો આપણે જોઈએ, જન્મોત્સવ કૃતિમાં રજૂ થયેલો વિરોધાભાસ. એક તરફ કૃષ્ણ જન્મ મહોત્સવની તૈયારી, બીજી તરફ કાંજીના ઘરે એક દીકરાનો જન્મ થાય છે ને એની સાથે થવાનું હતું કંઈક અનર્થ. તો આ 2 પ્રકારની પરિસ્થિતિઓનું નિર્માણ થયું હતું. જોઈએ, એક સમય બિંદુ ઉપર કૃષ્ણ અને કિશનના જન્મના સંદર્ભે 2 પરિસ્થિતિઓનું લેખકે સમાનાંતર પેરેલલ નિર્માણ કર્યું છે. કૃષ્ણ જન્મ વખતે આનંદ અને ઉલ્લાસ છે, કિશનના જન્મ વખતે કરુણા અને મજબૂરી છે. સન્નાટો છે, રેલવેનો અવાજ છે, એક દીવો જે શું કહેવાય બુજુ થઈ રહ્યો છે. તો આ કિશનને લઈને કાનજી અને દેવજી વરસાદમાં પાણી ડોળતા અંધારી રાતે વેલજી ડોસાને ત્યાં જાય છે. વેલજી ડોસો કિશનના ઘૂંટણ મચકોડીને અપંગ બનાવે છે અને કાનજી અપંગ કિશનનો ભીખ માંગવાના સાધન તરીકે ઉપયોગ કરવા માંગે છે. બાળકની ચીસ તેમજ કરુણ રુદન જોઈને હૃદયને સ્પર્શતા નથી. કિશનની માતા માણેકની લાચારી અને પીડા વધારે હૃદયદ્રાવક છે. કાનજી આંધળો છે, દીકરો અપંગ છે, દારૂણ ગરીબી છે, ભીખ માંગતા નિર્દોષ બાળકને અપંગ કરે છે. એક બાજુ કૃષ્ણ જન્મનો ઉત્સવ છે, પંચાસરીનો પ્રસાદ વહેંચાય છે, અન્નકૂટ ભરાય છે. બીજી તરફ કિશનનો જન્મ થાય છે. 2 કોળિયા ધાન માટે સગા દીકરાને સગો બાપ એક સાધન તરીકે ઉપયોગ કરવા માટે અપંગ બનાવે છે. અને આ જીવનની કેવી કરુણતા! તો કંપરી છૂટી જાય એવો આ પ્રશ્ન. અને એક વખત આ વાર્તા વાંચી હોય પછી આ પ્રશ્નનો જવાબ મને ન લાગતું કે કોઈને પણ અઘરો લાગે. તો એક વખત વાર્તા વાંચ્યા પછી સંભવ છે કે તમે આનો જવાબ બહુ સારી રીતે લખી શકો. અને યાદ રાખવાનું છે કે જોડણીની ઓછામાં ઓછી ભૂલો થાય. તો હિમાલયના પ્રવાસ એક સાધન જવાહરલાલ નહેરુ દ્વારા લખાયેલો એક સાહસ યાત્રાનો પ્રસંગ આપણે ભણ્યા. અને તેની અંદરથી પૂછવામાં આવ્યું છે કે જવાહરલાલ નહેરુએ તેમના એક પિતરાઈ ભાવ, એક નાનકડી ટુકડી, ભાર ઊંચકવા માટે મજૂરો અને એક ભૂમિયા સાથે હિમાલયની યાત્રા કરવાનું સાહસ ખેડ્યું હતું. અફાટ હિમ સમૂહમાં ઢંકાયેલું એક જબરદસ્ત પહાડ ઓળંગવા માટે સૌપ્રથમ દોરડાની સાંકળ બનાવી અને પછી આ દોરડાની સાંકળ સાથે સૌ એક સાથે સંકળાઈને અનેક હિમ નદીઓ ઓળંગી ઉપર ચડતા ગયા. પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી. મજૂરો પાસે બહુ ભાર નહોતો છતાં તેમના ઉલટીઓ થવા લાગી. હિમ પડવાથી હિમ નદીઓ લપસણી થઈ ગઈ. સૌ થાકીને લોથ થઈ ગયા હતા, તો પણ હિંમત કરીને આગળ વધતા ગયા. 12 કલાકના સતત ચઢાણના અંતે નજર સામે એક વિશાળ હિમ સરોવર દેખાયું. હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું એ ભવ્ય દ્રશ્ય દેવોના મસ્તક ઉપર મુકુટ જેવું લાગતું હતું. હવે પેલે પાર આપણી ગુફાઓ સુધી પહોંચવાનું હતું. એને માટે હિમ સરોવર ઓળંગવું પડે, પરંતુ રસ્તાઓ અનેક જગ્યાએ હિમ નદીઓ મોટી મોટી ખોભણો આવતી હતી. તાજું હિમ પડવાથી ખોભણો ન દેખાતા લેખક છેતરાયા અને પગ મૂક્યો ત્યાં તો બરફ ધસી પડ્યો. તેઓ ભયાનક અને પહોળી ખોભણમાં લપસ્યા. તેઓ ખોભણની એક તરફ વળગી અને ઊભા રહ્યા અને દોરડાએ તેમને પકડી રાખ્યા. પછી સૌએ મળી અને એમને ખેંચી લીધા. તો અહીંયા વાત જે છે તેમના સાહસના વર્ણનની કરીએ આપણે. અને આ સાથે વિભાગ બીનો હવે એક પ્રશ્ન બાકી રહી છે, વિભાગ એનો. પેન્ટેડ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર છે અને તમે ડાઉનલોડ કરી શકો છો. ધોરણ 6 થી લઈને 10 સુધીના દરેક વિષયના લાઈવ લેક્ચર્સ, ટેસ્ટ સિરીઝ અને ડાઉટનું સોલ્યુશન તમને ત્યાં પ્રાપ્ત થશે. તો આજે જ ડાઉનલોડ કરો પેન્ટેડ એપ્લિકેશન. અને જો તમે ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે, ત્યાંથી તમે એક ફોર્મ ભરી અને સમત્વ એકેડમી વિશે માહિતી મેળવી શકો છો, જે નીટ અને જી મેન્સની આયોજનબદ્ધ તૈયારી સાથે તૈયારી કરાવે છે અને ખૂબ સારું પરિણામ આપતી સંસ્થા છે. તો એક PDF આપેલી છે અને એના માટે તમારે ફોર્મ ભરવું પડશે અને પછી સમત્વ એકેડમી દ્વારા તે તમને પ્રાપ્ત થશે. તો ડાઉનલોડ કરો. અને હવે આપણે આગળ વધીએ છીએ અંતિમ પ્રશ્ન તરફ. માનવીની ભવાઈ, ભૂખથી ભૂંડી ભીખ અને તેની અંદર કાળુ અને રાજુ, છપ્પનિયા દુષ્કાળનું વર્ણન કરતી અને જ્ઞાનપીઠ એવોર્ડ અપાઈ ચૂક્યો છે તેવી નવલકથાનું એક પ્રકરણ આપણે ભણ્યા હતા. અને જે દ્રશ્યો ભૂખના છે તે આમાં જોવા મળે છે. ભૂખથી ભૂંડી ભીખ,
જ્ઞાનપીઠ પુરસ્કૃત માનવીની ભવાઈ જેવી પન્નાલાલ પટેલની યશસ્વી નવલકથાનો કરુણાદ્ર અંશ છે. કરુણતાથી ભીનો, કરુણ અને આદ્ર, અહીંયા જુઓ જોડણી, કરુણાદ્ર કરુણ અંશ છે. નવલકથાના કેન્દ્રમાં છપનિયા દુષ્કાળની કારમી વિષમ પરિસ્થિતિનું નિરૂપણ છે. ભૂખરૂપી ડાકણ સૌના પ્રાણ હરી લે છે. ત્યાં સુંદરજી શેઠના નેતૃત્વમાં મહાજનોની મદદથી સદાવ્રત ખુલ્લું મુકાયું છે. કાળું જે ખેડૂત છે એને ભૂખ માટે આમ હાથ લંબાવવો ગમતો નથી. રાજુએ કહે છે કે આપણું તો કપાળે કાણું છે અને આ ખોબોય કાણો નીકળ્યો. કાળું જ્યારે ચડ્યો છે, લવારે ચડ્યો છે. રાજુ સાથે સ્વમાની કાળુનો કરુણ સંવાદ ભલભલાને હલાવી નાખે છે. કાળુ રાજુને કહે છે કે તમે ખબર છે, ભૂખથી એ ભીંડી ભૂખ છે અને ભૂખ તો હાડમાંસ ગળી નાખે છે, પણ આ ભીખ તો આપણા ગુમાનને, આત્માને ઓગાળી નાખે છે, પાણી કરી નાખે છે. તો અહીંયા ભૂખથી ભૂંડી ભીખને માનવામાં આવી છે. તમે જોઈ શકો છો કેવું વર્ણન કરવામાં આવ્યું છે. આ દર્શાવે છે આ અંશની શીર્ષકની યથાર્થતા, કે અહીંયા જ્યાં ભૂખ જે છે એ તો આપણો જીવ લઈને આપણા હાડમાંસ, આપણા શરીરને ઉગાડી નાખે, પણ ભીખ તો જે છે લાંબો હાથ કરો, એમ કે ને કે માંગવા કરતાં મરવું ભલું. તો એ દર્શાવે છે કે આપણા આત્મા નહીં તે ઓગાળી નાખવાનું એ લક્ષણ ધરાવે છે, પાણી કરી દેવાનું લક્ષણ ધરાવે છે. કાળુ તેમજ રાજુના દારૂણ કરુણ સંવાદ દ્વારા લેખકે ભૂખ કરતા એ ભીખને બહુ ભૂંડી કહી છે. છેલ્લે કાળુ મનમાં ને મનમાં કહે છે, હવે તો જીકવા જ માંડ, નથી વેઠાતા રામ, ભૂખનોય નથી વેઠાતી ને આ ભીખય. છેલ્લે મકાનનો ઓટલો ચડતા કાળુ જીકાઈ પડે છે. ભૂખથી એ ભૂંડી ભીખ શીર્ષક યથાર્થતા અહીં સાબિત થઈ છે. લેખકે સંવાદની ધાર કાઢીને છેલ્લે લખ્યું છે કે એ જીકાઈ પડ્યો, અને એ તો ગરમ વિચારોને લીધે, ભૂખનો માર્યો ગમે તે હોય, એ વાત સ્પષ્ટ છે કે ભૂખ અસહ્ય થઈ હતી. સ્વમાન અને આત્મગૌરવને ટકાવવા જતા ભીખ સામે સમાધાન ન કરતા ઉત્કૃષ્ટ સંવેદનને કાળુ ઝીકાઈ પડ્યો. અને એટલે અહીંયા આ સમગ્ર ઘટના, સંવાદ, સમગ્ર વસ્તુ ભૂખથી એ ભૂંડી ભીખ શીર્ષક સમગ્ર કથાના અંશને ભાવવ્યંજનાને નિયામક બળ કે ધ્રુવબિંદુ બની અને સાર્થક કરે છે. જુદા જુદા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે. તો જુઓ, શતાવધાની શક્તિ એટલે શું? એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિને શત એટલે કે 100 શતાવધાની શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. સંદર્ભ એટલે કે કૃતિ સંદર્ભ, અહીંયા યાદ રાખજો, કૃતિ સંદર્ભ. તો રખડુનો કાગળમાંથી લેવામાં આવેલી કૃતિ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ છે. તો તમારે એ દર્શાવવાનું છે કે રખડુના કાગળમાંથી તમારે કયો પાઠ પૂછાણો છે. તો અહીંયા જે જવાબ આવે તે ડાંગવનો અને મહેન્દ્રસિંહ પરમાર સાહેબ. તો આવી રીતે તમે જવાબ જે છે તે લખી શકો છો. હવે આગળ વધીએ છીએ આપણે 3 કે 4 વાક્યોના પ્રશ્નો તરફ. તો ચેપ્ટર યાદ આવી જવું જોઈએ. બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, વિનુ કાકા આ વાક્યનો ગૂઢ અર્થ સમજાવો. રેસના ઘોડા, જ્યારે વિનુ કાકા પોતાના દીકરાઓને ઘોડાની જેમ તડક તબડક તડક તડક ખેંચી રાખે છે, અને એની લગામ પોતાના હાથમાં રાખે છે, અને એની દિશા પોતે નક્કી કરે છે. અને ત્યારે આપણે જોઈએ છીએ કે આગળ જતા એ દીકરો મા બાપના સ્થાને સંપત્તિને અને પૈસાને પસંદ કરીને અમેરિકામાં સ્થાયી થઈ જાય છે. અને અહીંયા બીજો જે શું કહેવાય એની સાથે રહેતું એક કુટુંબ છે, અને એ અંકિત જે છે એ પોતાના પિતાના સ્થાને એમને સાચવે છે. તો આપણે ભણ્યા હતા, બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, વિનુ કાકા આ ગૂઢ અર્થ બોલ્યા. સૌરભ ગણી અને અમેરિકામાં ડોક્ટર થયો, ભૌતિક સમૃદ્ધિ મેળવી, પણ તેની પાસે માતા પિતા પાસે સમય ન હતો. બાગબાન ફિલ્મનો ડાયલોગ છે કે એક દિવસ આપણે એટલા મોટા થઈ જઈએ છીએ કે પોતાના મમ્મી પપ્પાને એક જૂની સીડી સમજી લઈએ છીએ. એ પગથિયા જે છે કે જેનાથી આપણે જીવનના આગળના ક્રમની અંદર આપણે જેનો હાથ પકડી અને પેલી પગલીઓ માંડી, એક સમય પછી આપણને એમ થઈ જાય કે એને શું ચાલતા આવડે. તો આપણે એક જૂનો સામાન સમજી લઈએ છીએ. તો સમૃદ્ધિની અસર જે છે તે બાહ્ય વિકાસ તો કરી શકે તમારો, પણ આંતરિક સમૃદ્ધિ એનાથી મળતી નથી. એ તો કેળવણીમાંથી જ આવે. સૌરભને ઉમદા માણસ અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું, અને તેથી તેઓ ઊંડા દુઃખ સાથે આમ કહે છે. એ જ તેનો ગૂઢ અર્થ છે. તો આવી રીતે તમે જવાબ લખી શકો છો. લેખક કોને ક્રૂર કટાક્ષ ગણાવે છે ને કેમ?
વાયરલ ઇન્ફેક્શન. ગુણવંત શાહ જ્યારે કટાક્ષ કરે છે, ઘણા બધા સંપૂર્ણ નિબંધ કટાક્ષ રૂપે છે, અને ત્યારે માલિકે આપણને સુંદર સ્વસ્થ શરીર આપ્યું, આપણે તેને સાચવવા માટે સહેજ પણ શ્રમ લેતા નથી. પરિશ્રમ કર્યા વિના બેઠા બેઠા મનગમતું ખાઈ પીને જીવન જીવવું એને આપણે સૌભાગ્ય માની લીધું છે ને. તેથી હૃદય રોગના હુમલા વખતે પરસેવો વળે ને, કારણ કે શરીર જે છે તેની જાળવણી માટે પરસેવો પાડવો પડે, અને પરસેવો પાડવાનું આપણે મુલતવી જ રાખીએ એમ કે હાલશે હવે, એમ આજે ખાઈ લઈએ, સુઈ જઈએ, એશ કરીએ. તો એના સ્થાને જ્યારે હૃદય રોગનો હુમલો આવે ને પરસેવો છૂટે ને ત્યારે એને કુદરત દ્વારા કરેલો કટાક્ષ ગણે છે લેખક, કે હવે પરસેવો પડશે તારે, પણ પછી મોડું થઈ ગયું હોય બહુ. તો આ વાત છે. પછીનો પ્રશ્ન, શ્રીમદની જીવદયા અને કરુણા કયા પ્રસંગમાંથી પ્રગટે છે? તો જ્યારે શ્રીમદ રાજચંદ્રના ચેપ્ટરની અંદર આપણે ભણ્યા હતા કે નાના હતા ત્યારે તેઓ દેવમાએ તેમને શાક સમારવા આપેલું. શાક સુધારતા જતા તેમણે લીલી શાકભાજીમાં રહેલા જીવો જોયા. આ જોઈ તેમની આંખો ભરાઈ આવી અને તેનામાં જીવદયા અને કરુણા હતા. એમાં આ પ્રસંગથી આપણને ખબર થાય છે, પ્રગટ થાય છે. તો આ વાત થઈ એક બે પ્રશ્નોના જવાબની. શ્રીમદ રાજચંદ્ર શાકભાજી સુધારતી વખતે પણ એ નાના નાના જીવો જે છે તેને શું કે જોઈને આંખો ભરાઈ આવે છે. અને 3 માર્કની અંદર તમારે પહેલો પ્રશ્ન લખવાનો છે કે લેખક ચંદ્રકાંત પંડ્યા ના મતે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક યથાયોગ્ય છે તે સમજાવો. તો ચોપડાની ઇન્દ્રજાળ કઈ રીતે યોગ્ય છે? તો આપણે ચોપડાની ઇન્દ્રજાળમાં ભણ્યા હતા કે જીવલો કઈ રીતે વ્યાજના ચક્રમાં ફસાય છે, અને વ્યાજના ચક્રમાં ફસાતા ફસાતા એની સ્થિતિ જે છે એ કદી એની પેઢીની પેઢીઓ બહાર નથી આવવાની. જીવલો, જીવલાનો દીકરો, એનો દીકરો, આ જે છે વ્યાજ ઋણ એમાંથી બહાર નથી આવવાના. તો જોઈએ કઈ રીતે તમારે લખવું. એક તો બાનો ભીખુ ચંદ્રકાંત પંડ્યાની આત્મકથા છે ને તેનું આપણે એક પ્રકરણ ભણ્યા જેનું નામ છે ચોપડાની ઇન્દ્રજાળ. એ પ્રકરણનું શીર્ષક આપવામાં આવ્યું છે. અહીં વાત શાહુકારના ચોપડાની છે. એ ચોપડામાં 1795 ગણિત છે, એટલે કે બીજાને ઉઠા ભણાવવાનું, ફસાવવાનું ગણિત છે. શાહુકાર અમીર, ગરીબ અને અજ્ઞાની એવા રાની પરજ જાતિના ખેડૂતોનું આર્થિક અને શારીરિક શોષણ કરતા અને ચોપડા ખોટા ગણિતની માયાજાળ ગૂંથતા. રાજા મહારાજાઓ તેમજ અમલગારોથી પણ ચઢી જાય એવી આ ઇન્દ્રજાળ હતી, અને ગુલામીથી પણ બદતર જીવન આ વેતરું કરતી પ્રજા જીવી રહી હતી. ઇન્દ્રજાળ છળકપટમાંથી પાઠને અંતે જીવલાને મુક્ત કરે છે, અને એ દ્રષ્ટિએ જા તું હવે અમારા લેણામાંથી છૂટો ઉક્તિ ચોપડાની ઇન્દ્રજાળ પાઠને અંતે મૂકીને લેખકે વાર્તાના અંતે ચરમસીમાએ મૂક્યો છે. અને તેથી જ સાબિત થાય છે કે આ શીર્ષક જે છે એ એકદમ સાચું હતું. તો તમારે ક્રમબદ્ધ રીતે તમને શીર્ષક સાચું લાગે છે કેમ એ સાબિત કરવાનું થાય. અહીંયા તમારા શબ્દો થોડા ઉમેરી શકો, પણ મૌલિકતા સાથે સમજાઈ જવું જોઈએ પરીક્ષકને કે તમારો જવાબ જે છે એ યોગ્ય છે. તો સમજી શકો છો કઈ રીતે જીવલાને તે મુક્ત કરે છે, અને એથી કહી શકાય કે એ ચોપડાની આખી ઇન્દ્રજાળ હતી. પાઠ છે ભૂખથી ભૂંડી ભીખ કૃતિના આધારે રાજુનું વર્ણન કરો. રાજુ માનવીના ભવાઈ પુસ્તકની મુખ્ય નાયિકા છે, અને એની જે કરુણ સ્થિતિ જે છે, કાળુ અને રાજુ, રાજુની મનોવ્યથા, કરુણા અને લાચારી જોવા મળે છે આ પાઠમાં. દુષ્કાળની પરિસ્થિતિથી ગામમાં સૌ દુઃખી છે, ના પેટ માટે ભીખ માંગવા જવાનું હતું. રાજુએ તો વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી. આ પરિસ્થિતિમાં ભીખ માંગવામાં શરમ શાની? એ કાળુને સમજાવવું તેના માટે મુશ્કેલ હતું. પોતાના કારણે કાળુ ભૂખે મરી જાય એનાથી જીરવાતું નથી. રાજુ પણ જાણે કે 1.5 પાસેર ખીચડીમાંથી કાંઈ વળવાનું નથી, એટલે કે આજે હાથ ધરવાનો 1.5 પાસેર ખીચડી માટે. કાળુનો આ બડબડાટ રાજુથી સહન નથી થતો, છતાં તે કાળુને ઠપકો આપે છે. રાજુને બેચેન કરી મૂકે છે. કાળુને ધમકાવી તેનું બાવડું ઝાલીને હડસેલાતી, છાનામાના ઘરે હેંડો એમ કહેતી રાજુનો અવાજ ઢીલો પડી જાય છે. કાળુને સાચવવાની ચિંતાથી ઘેરાયેલી રાજુ ખરેખર ચિંતિત હોય છે. તો તમારે રાજુની જે છે એ વ્યથા તમારામાં વ્યક્ત કરવાની હતી. તો આ થઈ વાત. ત્રીજો પ્રશ્ન આવે છે 3 માર્કમાં કે ઢેલ ઘોડીની ખાનદાની વર્ણવો. તો ઘોડાની સ્વામી ભક્તિ જોરાવરસિંહ જાદવ પાઠમાં મેં તમને નહોતું કીધું કે જે ઘોડીનું નામ કોમેન્ટ કરો, એ ઢેલ ઘોડી હતી. આંબા પટેલ ઢેલ ઘોડી પર સવાર થઈને મામાને ત્યાં પોતાને ઘરે જવા ઉભડ્યા. ચોમાસાના દિવસો હતા. વરસાદને કારણે શેત્રુજી નદીમાં ઘોડા પૂર આવ્યું હતું.
આંબા પટેલ શેત્રુજી નદી ઓળંગીને સામે પાર કેમ જવું એની વિસામણમાં હતા ને મામાને ત્યાં પાછા જવાય તેમ નહોતું અને ઘેર પહોંચવું જરૂરી હતું એમ વિચારીને આંબા પટેલે કેડ બાંધીને ઘોડીને એડી મારીને ઘોડી છલાંગ મારી શેત્રુજી નદીમાં ખાબકે છે. પરંતુ નદીમાં પાણીનું વહેણ પુષ્કળ હતું. ઢેલ ઘોડી તો જેમ તેમ કરીને કાંઠા સુધી પહોંચી ગઈ, પણ ઘોડીને જાણ થઈ કે એનો માલિક પાણીમાં રહી ગયો છે. એટલે ઘોડી નસકોરા ફૂલાવતી સહેજ પણ રોકાયો એના પાણીમાં ખાબકી ને નીકળે છે. તે વખતે આંબા પટેલ પાણીમાં તણાતા હતા. તરવામાં એમની એક પણ કારી ફાવતી નહોતી ને તેમના હિંમત રહી નહોતી. ત્યાં તો સડડાટ કરતી ઘોડી આંબા પટેલની નજીક પહોંચી. ઘોડીને જોતા જ આંબા પટેલ હિંમત આવી અને સઘળી તાકાત એકઠી કરીને ઘોડીને વળગી પડ્યા. ચતુર ઘોડીએ પાણીમાં પથ કાપ્યો ને પાણીને ફંગોળતી ફંગોળતી ઘોડી મહા મુસીબતે કિનારે પહોંચી. આમ જાતવંતી ઘોડી આંબા પટેલની જે જાન બચાવે છે, એનો પ્રાણ બચાવે છે. ઢેલ ઘોડી જાતવાન હતી અને તે એની ખાનદાનીનું પ્રતીક બની જાય છે. તો આવી રીતે તમારે એની વફાદારી અને ખાનદાની સાબિત કરવાની થાય. પાઠ સમજાઈ ગયો હોય તો ઘોડી કોઈ દી ભૂલાય એવું પાત્ર નથી સાહેબ. તો આવી રીતે તમે ગદ્ય વિભાગના પ્રશ્નો જે છે એ પાકા કરી શકો છો. કેવાય રીતે 3-3 માર્કના પ્રશ્નો પૂછાવાના છે એ યાદ રાખવાનું છે. એક વાક્યના પ્રશ્નો, તમારે એક વાક્યના પ્રશ્નોમાં એક શબ્દમાં ઉત્તર નથી લખવાનો, આખું વાક્ય લખવું પડશે. તો માતાયાન કયા ઘાટ ઉપર આવેલું છે? હિમાલયનો પ્રવાસ જવાહરલાલ નહેરુ ના હિમાલયના પ્રવાસ નામની કૃતિમાંથી પૂછાયેલો પ્રશ્ન છે. તો તમારે લખવું પડે છે કે માતાયાન જોજીલા ઘાટ ઉપર આવેલું છે. પછી છે સંદર્ભ ગ્રંથ ગૃહ પ્રવેશમાંથી કઈ કૃતિ તમારે? સુરેશ જોશીની એક પ્રયોગાત્મક વાર્તા કે જ્યાં બે ઘટનાઓ સમાંતર ચાલે છે. તો તે જે કૃતિ હતી તે આપણે જોઈ હતી જન્મોત્સવ, અને તે અહીંયા ગૃહ પ્રવેશમાંથી લેવામાં આવી છે. તો એક વાક્યમાં પણ તમને આવી રીતે પૂછી શકે. તમારો આખો જવાબ જે છે એક શબ્દ મૂકી અને આખું વાક્ય બનાવીને લખવાનો રહેશે. પછી આવે છે 3-4 વાક્યના પ્રશ્નો. તો 3-4 વાક્યની અંદર તમારે વાક્યો લખવા પડે. પહેલો, વાયરલ ઇન્ફેક્શન. ગુણવંત શાહ જે કટાક્ષ કરે છે ભણેલા ગણેલા અને અભણ બંને ઉપર, અને તેમાં એમ કહે છે કે શરીરે કરેલો કટાક્ષ જણાવો. તો મનગમતું ખાય અને હેન ઢેબાન જેમ પડ્યા રહેતા હોય અને શારીરિક રીતે કોઈ કષ્ટ ન કરે ને પરસેવો કોઈ દી પાડે નહીં, પછી હા કે સાતીમ દબાણ વધી જાય ને કે હોય બાપા, અને ત્યારે જે પરસેવો છૂટી જાય ને એને કટાક્ષ ગણે છે. તો એ રીતે તમારે સારા શબ્દોમાં લખવાનું. ઢેબા જેવા લખતા નહીં, કે પછી ઢેબા જેવા માર્ક આવશે પાછા, મને ન કહેતા. તેથી હૃદયરોગના હુમલા વખતે પરસેવો વળે ને એવા દિવસો આવે, તેને માલિકે કરેલો કટાક્ષ છે લેખક ગણેશ. તો સમજાણું કઈ રીતે આનો જવાબ લખવાનો. પરિશ્રમ કર્યા વિના બેઠા બેઠા મનગમતું ખાઈને પીઝા ને બર્ગર ને ખાવું અને વેફર ઉદાબી અને પછી પાછું કે લે હવે તો હું કે બાયપાસ કરાવ્યું છે. તો એની વાત અહીંયા કરવાની હતી. તો એ થયું. પછી જુઓ, લેણદાર અને દેણદારના આવકારામાં રહેલો વિરોધાભાસ જણાવો. તો ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથા ખંડને કઈ રીતે જીવલો અને હાહુકારનો દીકરો. હાહુકાર એટલે સાહુકાર, તો હાહુકારનો પોયરો, હાહુકારનો પોયરા ને બેયની તમારે વિરોધાભાસ જણાવવાનો છે. તો જીવલો જ્યારે આવે ત્યારે એને કામ કરાવવાનું અને ઓશાળું થઈ અને દૂર બેસીને રોટલી ખાવાની. અને એને લેખકના મમ્મી જે છે થોડી દાળ અથવા તો અથાણું આપે. જ્યારે લેણદારનો દીકરો પોયરો ઉઘરાણી કરવા જાય ત્યારે એને ભાઈ જીવલાના ઘરે જવાનું ને ત્યાં શીરો ખાવાનો, એનો હકદાર છે. તો આવો વિરોધાભાસ લેખક અનુભવે છે ને પછી ઇન્દ્રજાળને તોડી નાખવા ચોપડાને ફાડી નાખે છે. તો આ વાત આખી આપણે ચોપડાની ઇન્દ્રજાળમાં ભણ્યા હતા. પછીનો પ્રશ્ન, ખોભણમાં પગ લપસવા થતા લેખક કેવી રીતે બચ્યા? જવાહરલાલ નહેરુનો પાઠ હિમાલયના પ્રવાસમાંથી લેવાયેલો પ્રશ્ન. ખોભણમાં પગ લપસ્યો પરંતુ એકબીજાએ દોરડાની સાંકળથી સંકળાયેલા હતા ને તેથી દોરડાને પકડી રાખ્યું અને બધા એકબીજાએ સાથે મળીને એને ખેંચી લીધા એટલે તે બચી ગયા. અંતિમ પ્રશ્ન, અને તેની અંદર તમારે 2 સવાલોના જવાબ આપવાના છે અને એ 3 માર્કનો રહેશે. 10 થી 12 વાક્યો તમારે લખવાના રહેશે મુદ્દાસર. તો આ ખાસ યાદ રાખજો. આરોગ્યની જાળવણી માટે લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો. તો આરોગ્યની જાળવણી માટેનો પાઠ એટલે વાયરલ ઇન્ફેક્શન, અને વાયરલ ઇન્ફેક્શનના લેખક ગુણવંત શાહ. તો અહીંયા જુઓ, નિબંધ એનો પ્રકાર છે ને ગુણવંત શાહ એના લેખક છે. તો એની ઉપર તમારે આખો પાઠની જે સમરી છે તે લખવાની થાય. તો લોહી, કાર્ડિયોગ્રામ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી આપણે કરાવતી રહેવી પડે, કારણ કે ડૉક્ટરનું કામ
માંદાની સારવાર કરવાનું નહીં, પણ લોકોને માંદા પડતા બચાવવાનું છે, એવું લેખક અહીંયા આ પાઠમાં આપણને શીખવે છે. ગંદકીના કારણે રોગ ન ફેલાય તે માટે પોતાના વિસ્તારની અંદર સ્વચ્છતા રાખવાનું પણ લેખકે કીધું. ગુટકા, સિગરેટ વગેરેના વ્યસનથી દૂર રહેવું, કેમ કે તેની સીધી અસર આરોગ્ય ઉપર પડે છે. કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે પેટ ન બગડે અને ખાવામાં સંયમ રાખવો. પછી ચાંદલો તમે વસૂલ કરવાની ટ્રાય કરો અને પછી પાછા બીજા 500 રૂપિયા ઘરે આવીને બગાડો, એના કરતાં થોડુંક શું કહેવાય લિમિટમાં રહેવું એમ. તો આ વાત જેમ કે મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવે છે, માણસે હસવાની ટેવ પાડવી જોઈએ. ભજનાનંદ અને પ્રાર્થનાથી તણાવ ઓછો થાય છે. પ્રાર્થના આમ પણ આત્માનો ખોરાક છે. તો જીવનમાં દાવપેચ, રમત અને છળ કપટથી દૂર રહેવું જોઈએ. ક્યારેક ક્યારેક માણસો કેટલાક હોય ને, ઈર્ષ્યાનું ઘર હોય, પછી શું કહેવાય પેટ કપાય ને પછી બધું બારું નીકળે, એમ કહેવાય. ગામડામાં એમ કે ઈર્ષ્યાના ભરેલા માણસો હોય ને એ બહુ માંદા પડે. તો એનાથી દૂર રહેવું જોઈએ અને આરોગ્યની જાળવણી અને અક્ષી દવા. અદેખાઈ જે છે ને એ આપણને કોરી ખાય. જે અદેખાવો માણસ હોય ને એ અંદરથી કપાઈ જાય. તો આ ખાસ અહીંયા એની ઉપર ગર્ભિત ઈશારો કરે છે. તો આ યાદ રાખવું. પછીનો પ્રશ્ન છે, ભૂખથી ભૂંડી ભીખ. છપનિયા દુષ્કાળની વાર્તા પન્નાલાલ પટેલે લખેલી અને સાહિત્ય પ્રકાર નવલકથા ખંડ. કારણ કે આમ તો નવલકથાનો એક ભાગ છે આ, તો એની અંદર ભૂખ ઉપર આખી વાત કરવામાં આવે છે અને એના જે દ્રશ્યો છે, આખી નવલકથા જે છે તે હલબલાવી નાખે તેવી બહુ ભયંકર દુષ્કાળની કરુણ કથા છે. અને તેના માટે પન્નાલાલ પટેલ ખૂબ જાણીતા પણ છે. તો 12 માસથી વરસાદ વરસ્યો ન હતો. મેઘરાજા જાણે ઊંઘી ગયા હતા અને પરિણામે ધરતી પર ચારે બાજુ, વનમાં, ખેતરમાં, બજારમાં, શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના હાડ પિંજર સમા મૃતદેહ પડ્યા હતા. એમના સ્વજનોની આંખોમાં સ્વજન ગુમાવવાની ભીનાશ હતી. આર્દ્રતા શબ્દ પણ લખી શકો. પણ મોટો પ્રશ્ન એ હતો કે આટલા બધા શબ્દોને દાટવા ક્યાં? તો શબો વધી ગયા હતા, બાળવા ક્યાં? ભૂખે માનવીઓને હાડમાંસ ગાળી નાખ્યા હતા. ડેડિયાના મહાજને કોઠારમાંથી સૌને અનાજ આપવાનું શરૂ કર્યું, પણ દરેક ભોગે આવતા 1.5 પાશેર ખીચડી પેટ ક્યાંથી ભરાય? તો ભૂખ એટલી બધી હતી કે અનાજ હતું એ પૂરતું નહોતું. તો તેમ છતાં જે કાંઈ મળે તે લેવા કતારમાં ઊભેલા અર્ધનગ્ન હાડ પિંજરો થઈ ગયેલા માણસની સ્થિતિ અત્યંત દયાજનક અને કરુણ હતી. પણ આ માણસો પાસે પહેરવા માટે પૂરતા કપડાં પણ નહોતા અને આ દુષ્કાળે લોકોને બેહાલ કરી મૂક્યા હતા. આ માણસો પાછા પહેરવા કપડાં પણ નહોતા અને એમને બેહાલ કરી મૂક્યા હતા. આ દયનીય પરિસ્થિતિ જોઈને કાળુ કહે છે કે ભૂંડામાં ભૂંડી ભૂખ નહીં, પણ ભૂખથી એ ભૂંડી ભીખ છે. આ વિધાન આ સમયની ભયાનક દુષ્કાળની પરિસ્થિતિને ચિહ્નિત કરે છે, એની કરુણ ચિતાર આપણને આપે છે. તો આવી રીતે તમે જવાબ લખી શકો છો. પછીનો પ્રશ્ન, જન્મોત્સવ નવલકથામાં લેખકે રજૂ કરે સામાજિક કટાક્ષ. તો અહીંયા તો તમારે બે પરિસ્થિતિને સમાંતર જે ચાલતી હતી, જે તમે ભણ્યા એ જ, કે એક તરફ ટેકનોલોજી અને વીજળીના જોર ઉપર એક પૌરાણિક વાર્તામાં થયેલા જન્મનું ભવ્ય આયોજન છે, જ્યારે બીજી તરફ એ જ સમાજની અંદર વાસ્તવિક હકીકતમાં એક જન્મ થાય છે અને એના કરુણ અંજામની કથા છે. તો તમારે બે પરિસ્થિતિનો, બીજી પરિસ્થિતિમાં ગરીબ બાળકના જન્મની કરુણ કથા છે કે આગળ એનો જે અંજામ થવાનો છે, અને વેલજી ડોસો જે હાથ શું કે વડે પગને, નાના કુમળા બાળકના પગને શું કે લૂલા પાંગળા કરી નાખવાનો છે, અને જ્યારે એનો બાપ એમ કહે છે કે હાવ લૂલો ન કરતા એમ, પણ લૂલો કરજો પણ હાવ ન કરતા એમ. તો આ જે કથા છે એ તમારે આખી વર્ણવવાની છે. અહીંયા જોઈ શકો છો કઈ રીતે અમેરિકામાંથી આવેલો, અભ્યાસ કરીને આવેલો વૃંદાવન દાસનો છોકરો અસિત ટેકનોલોજીના જ્ઞાનના આધારે કૃષ્ણના જન્મોત્સવનું આયોજન કરે છે. અસિતનો એ જન્મનો ઉત્સવ પ્રસંગે લોકો કુતૂહલ અને આનંદ અવસરે ભેગા થયા છે. કેટલાક લોકો વાતો કરે છે, કેટલાક ભગવદ્ ગીતા ઉપર ચર્ચાઓ કરે છે, પ્રણય ગોષ્ઠીઓ ચાલી રહી છે. જ્યારે બીજી તરફ ભયાનક બુજું થતો દીવાના પ્રકાશની વચ્ચે એક સ્ત્રીના તડપવાના અવાજ આવી રહ્યા છે, પણ કોઈનું શું કહેવાય રૂવાડું ફરકતું નથી અને કોઈનો આનંદ પણ નથી. તો બાળકના જન્મનો આનંદ નહીં પણ કરુણતાની ઘટના છે. અને ભીખ પર નભતો આ આખો પરિવાર જે છે એ છોકરાને લૂલો કરીને પછી ભીખ માંગવાના સપના જુએ છે. પછી આવે છે બે પ્રશ્નો જેના તમારે એક વાક્યમાં ઉત્તર આપવાના હતા. નીનાબેનને તેમના પતિ સંજય પાસે શાની ભેટ માંગી? તો ભેટમાં શું માંગ્યું? તો નીનાબેન જ્યારે વિનુ કાકાનો ત્રાસ વધી જાય છે અને તે પોતાના પુત્રને અને નીનાબેનના પુત્ર બંનેને રેસના ઘોડાની જેમ દબાવે છે, ત્યારે નીનાબહેન જે છે તેના પતિ સંજય પાસે અંકિતનું શૈશવ એટલે કે બાળપણ માંગે છે. પછીનો પ્રશ્ન, દુકાનદારે છત્રી પાઠમાં લેખકને કઈ સલાહ આપી? તો અહીંયા છત્રી પાઠ
પાઠ આપેલો જ છે. તો દુકાનદારે સલાહ આપી કે ભાઈ છત્રી તમારી પાસે ટકે કઈ રીતે એનો ઉપાય કરો, બાકી અમારી પાસે એવી કોઈ છત્રી નથી કે જે તમારી પાસે ટકી શકે, ભૂલક્કડ તમે છો. પછી છે 3-4 વાક્યોમાં ઉત્તર આપો. તો અહીંયા 3-4 વાક્યો 3-4 લીટી લખવી પડશે અને તેમાં પહેલું છે કે ડુંગરને તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા શું કર્યું. તો યાદ કરો ગતિભંગમાં આપણે જોયું હતું કે એક પતિ પત્ની ચાલ્યા જાય છે અને જ્યારે પત્ની ધીમી પડી જાય છે, તેની ગતિનો ભંગ થાય છે અને ત્યારે જુએ છે કે એની બબલીની પગલીઓ જે છે તે નિહાળી રહી હોય છે અને તેને એમ લાગે છે કે તો મારી બબલીની જ છે પગલીઓ. તો એ જે છે ત્યારે ડુંગર પત્નીને કોઈ બાળકીની પગલી જોઈ અને મૃત સંતાનની યાદ આવતા તે હલબલી ગઈ હતી. આથી ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા કહ્યું, ગાંડી એવી પગલી તો ઘણાય હોય, લે ચાલ મોડું થાય છે. તો જ્યારે સહાનુભૂતિ માટે જે ગાંડી શબ્દ પ્રયોજે છે તો એ દર્શાવે છે કે તે પતિ પોતાની પત્નીને સહાનુભૂતિ આપતો હતો. તો આ વાત થઈ ગતિભંગની. પછીનો પ્રશ્ન શ્રીમદ રાજચંદ્રનું જે આપણે ચરિત્ર ભણ્યા હતા તેમાંથી. તો એમની સ્મરણ શક્તિ અસાધારણ હતી તેમ કોના ઉપરથી કહી શકાય? તો વાંચતા ભણાવતા તે બધું તેમને આપોઆપ યાદ રહી જતું. સામાન્ય વિદ્યાર્થીને 7 ચોપડીનું શિક્ષણ પૂરું કરતા 7 વર્ષ લાગે, તે માત્ર 2 જ વર્ષમાં તેમણે પૂરું કરી નાખ્યું. તે જ દર્શાવે છે કે તેમની સ્મરણ શક્તિ, યાદ શક્તિ જે હતી તે અસાધારણ હતી. તો આના ઉપરથી આપણે કહી શકીએ તમારે આમ સાબિત કરીને આખો જવાબ પૂર્ણ કરવાનો રહેશે. અને તમે ખાસ તો એ યાદ રાખો કે ક્યાંય હસ્વ દીર્ઘની ભૂલ ન થાય, ભાષાકીય ભૂલ ઓછી થાય અને એના માટે લખવાનો મહાભરો રાખવો પડશે. પછી તમે ડાંગમાં ઉપર ટપકું ભૂલી ગયા તો ડાગ થઈ જાય. તો ડાગ હોય ને એ કાળો ધોળો ડાગ, અને ડાંગ જે છે એ શું કે લાકડી કહેવાય, એક જિલ્લાનું નામ પણ છે. તો આવી રીતે યાદ રાખવું. તો ડાંગના આદિવાસીઓ મરણને ઉજવવાની રીત સમજાવો. તો આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને લગ્ન યાત્રાની જેમ મોટું સરઘસ કાઢીને શમશાને લઈ જતા. તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા. ડાઘુ તેની નનામીને ઉંચકીને આગળ ચાલતા. તેમની મરણની ઉજવવાની આ તાત્વિક રીત હતી. આ ભોળી પ્રજાને જાણે મૃત્યુ વિશે આપણું આવું જીવન સત્ય લાદ્યું હોય એ કે મરણની પણ ઉજવણી કરતા. સામાન્ય રીતે મરણમાં શોક હોય, આનંદ ન હોય, પણ અહીંયા આ લોકો મૃત્યુની પણ ઉજવણી કરતા હતા. તો આ ખાસ મહત્વનો પ્રશ્ન. હવે આવે છે 10-12 વાક્યમાં મુદ્દાસર જવાબ આપો. અહીં તમારે એક તો યાદ શક્તિ અને સમજણ શક્તિ બંનેના વિકાસ સાથે પ્રશ્નનો જવાબ આપવાનો છે. એટલે કે મુદ્દાસર જવાબ હોય ને તો પાઠ ભણ્યો હોય તો વાંધો આવતો નથી. તો જો આખરે શિક્ષણ તો નું ધ્યેય બાળકને ઉમદા માણસ બનાવવાનું છે, પૈસાદાર બનાવવાનું નથી. ભૌતિકતાની પાછળ અંધ બની જાય ને એવું નથી કે હારો ફોન હોય ને ગાડી હોય ને પછી શું કહેવાય મરી જવાની ધમકી આપે ને મા બાપને દબાવે ને એવું બધું નથી. અહીંયા ઉમદા માણસની વાત કરવામાં આવી છે. ફક્ત આ પાઠનું મૂલ્ય મને એવું લાગે છે કે એક્ઝામ સુધી સીમિત નથી, જીવનમાં પણ ઉતારવા જેવું છે. તો આમાં તમારે અહીંયા જે જવાબ લખવાનો છે તેમાં જણાવવું પડે કે કૃતિનું નામ રેસના ઘોડા, પછી કરતા વર્ષા અડાલજા, સાહિત્ય પ્રકાર નવલિકા. આ થઈ ગયું. પછી તમે જવાબ લખી શકો કે આ ઉમદા બનાવશે. આ વર્તમાન સમયની શિક્ષણની મર્યાદા દર્શાવતા અંકિતના માતા જે નીનાબેન છે એની વિધાયક દ્રષ્ટિ બતાવે છે. તો એની જે દૂરદ્રષ્ટિ છે એ બતાવે છે અને તેની અંદર તમારે નીનાબેન પોતાના પુત્રને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાર્યો અને રેસનો ઘોડો થતા અટકાવ્યો. તેની આંતરિક શક્તિનો સહજ રીતે ખીલે, સ્વતંત્રતા, હૂપ અને પ્રેમ આપી અને તેમણે બાળ સહજ રમતો રમવાની છૂટ આપી. બાળકને તમે એ રીતે ક્યારેય ન શીખવાડી શકો કે આ મજ કર એમ, અને જે કરવાની તમે ના પાડો એની તરફ મન વધુ આકર્ષે. તો એ નીનાબેન સમજતા હતા એટલે તેમણે રામાયણના મહાભારતની બુક આપી, તેને બાળ વાર્તાઓ આપી, દેશ પ્રેમ તેનામાં સંસ્કારનું સિંચન કર્યું. મહાભારત અને રામાયણની બુક મળી જાય એટલે પૂરું થઈ ગયું ને, કારણ કે જે જગતમાં છે તે બધું રામાયણ ને મહાભારતમાં છે. તો એ દર્શાવે છે કે કઈ રીતે એક મા તરીકે તેમણે શ્રેષ્ઠ વિકાસ બાળકનો કર્યો. તો તમારે પાઠના આધારે નીનાબેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકના નિર્ણય કરવા દેવો જોઈએ. બાળક સંસ્કારી બને, ઉમદા માણસ બને અને તેનું શિક્ષણ એવું વિલક્ષણ લક્ષ્ય તેમનું હતું. નીનાબેને જોયું કે એક સ્વપ્ન દીકરા, અને પાછું એ દીકરો પોતાનું જે નીનાબેનનું સ્વપ્ન છે એ સાકાર કરે છે અને છેલ્લે વિનુ કાકાને પણ સંભાળી લે છે. તો તમારે આવી રીતે લખવું પડે કે બાળકને કઈ રીતે વિકસવા દીધું. તો આ વાત થઈ. પછીનો પ્રશ્ન, રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન જણાવો. તો હમણાં આપણે આની પહેલાના પ્રશ્નમાં વિરોધાભાસ જોયો કે કઈ રીતે જીવલો અને હાવકારનો પોયરો બે વિરોધાભાસ હતા. તો ચોપડાની ઇન્દ્રજાળ, ચંદ્રકાંત પંડ્યા અને આત્મકથા ખંડ. તો તેની અંદર તમારે જોવું જોઈએ કે કઈ રીતે શોષણખોરી ચાલે છે. તો પહેલાં તો એ લખવાનું કે જીવલાને ત્યાંથી પાછા ફરતા લેખકે તેની પાસે એક થેલી માંગી, ત્યારે જીવલો એમ કહે છે કે બોડીને ત્યાં કાહકી કેવી. તો કાહકી કેવી
તો જેના માથામાં વાળ જ નથી એને ત્યાં કાચકી કેવી, તો અહીંયા એવો અર્થ થાય કે જ્યાં વસ્તુ જ નથી ત્યાં થેલી કેવી. તો જેને બહુ ગરીબી છે ત્યાં વસ્તુ હોય જ નહીં. તો આ શબ્દો સાંભળીને રાતે મોડે સુધી ઊંઘ ના આવી. એક જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ આવ્યા. તેઓ જ શોષણખોર છે અને બોડી જેવી દુર્દશા કરનાર પોતે જ છે ભાવના તેમના મગજમાં જન્મી. અને પછી તેમણે એક નિર્ણય લીધો. તેમના મનોમનમાં મનોમંથન ચાલ્યું. જીવલાને ત્યાં તેઓ શીરો જમતા હતા. તેના નાગડા અને ભૂખને લીધે પેટમાં ખાડા પડી ગયેલા જીવલાના નાના દીકરા લેખકની સામે ટીકી ટીકીને જોતા એ દયામણું દ્રશ્ય તેમની નજર ઉપર ખડું થાય છે. આ ગરીબ જીવલાના છોકરાના મોંમાંથી કોળિયો પોતે ઝૂંટવ્યો હોય એવું લેખકને લાગ્યું છે અને તેના લીધે તે અંતે લેણામાંથી તેને મુક્ત કરી દે છે. તો તમારે જવાબ જે છે તે આવી રીતે સુવ્યવસ્થિત લખવાનો છે. કોઈ 3 આપ્યા છે, એમાંથી 2 લખવાના છે. પ્રિન્ટેડ એપ્લિકેશન હજી સુધી ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરો, જ્યાં તમને મળે છે દરેક વિષયના લાઈવ લેક્ચર્સ, સાથે મળે છે તમને દરેક વિષયના ડાઉટ સોલ્યુશન અને એક્ઝામની બ્લુપ્રિન્ટની માહિતી. ટેસ્ટ સિરીઝ તો ખરી જ, તો આજે જ ડાઉનલોડ કરો. સાથે તમે એક ડિસ્ક્રિપ્શનની લિંકથી સમત્વ એકેડમીનું એક ફોર્મ ભરશો તો તમને માહિતી પ્રાપ્ત થશે. જો તમે સાયન્સ ક્ષેત્રમાં આગળ વધવા માંગો છો તો સંપૂર્ણ માહિતી, કઈ રીતે સાયન્સ કરવું, કઈ રીતે નીટ અને જી મેન્સની એક્ઝામ પાસ કરવી, સંપૂર્ણ માહિતી તમને પ્રાપ્ત થશે. તો ડિસ્ક્રિપ્શનમાંથી એક લિંક છે, એમાં ફોર્મ ભરો અને માહિતી મેળવો. આપણે અંતિમ પ્રશ્ન, ગતિભંગ લઘુ કથા શીર્ષક યથાર્થતા સમજાવો. ગતિભંગ કૃતિનું નામ છે, મોહનલાલ પટેલ તેમના લેખક છે અને લઘુકથા તેનો પ્રકાર છે. મોહનલાલ પટેલને જ લઘુકથાના જનક એટલે પિતા માનવામાં આવે છે. તો તેમણે ગતિભંગની અંદર કરુણ દ્રશ્યને માર્મિક રીતે ટૂંકમાં રજૂ કર્યું છે. પતિ અને પત્ની સંસારમાં નાના મોટા દુઃખ આવે, કોઈ ઘટના બને ત્યારે સ્વચ્છ બની એકબીજાનો સહારો બનવું, તે આ પાઠમાંથી શીખી શકાય છે. તો જ્યારે પત્ની, એક પંક્તિમાં કહેવાયું છે, જ્યારે પત્ની પાછળ ગાંડાની જેમ ચાલી આવતી હોય છે અને તેને નાની નાની પગલીઓમાં પોતાની બબલી દેખાતી હોય છે, તો ત્યારે એક પંક્તિ યાદ આવે કે જીના યહાં મરના યહાં ઇસકે સિવા જાના કહાં. તો કેટલીક ઘટનાઓ યાદ બનીને આપણા મન ઉપર ન ભૂલાય એવી છાપ મૂકી દેશે. એવી ઘટના આ લઘુકથામાં નિરૂપાય છે. રાજપુર સ્ટેશને સાંજે ગાડી પકડવા ડુંગર અને તેની વહુ ઝડપથી ચાલી રસ્તામાં છે અને ડુંગરની વહુ જે છે તે ધીમી પડી જાય છે. તે રસ્તાની ધૂળમાં પડેલી કોઈ નાના બાળકની પગલીઓ જુએ છે ને પગલાના આંગળાની બોર જેવી છાપ જોઈ એ ધૂળમાં આગળ આગળ દોડતી તે મૃત બબલીની માને યાદ આવી જાય છે. અને બાળપણમાં મૃત પામેલી પુત્રીની યાદ માના હૈયાને ખસતી નથી. માની લાગણીના મનમાં ને મનમાં ઘૂંટાતી રહે છે. ડુંગર પતિ તરીકે, પુત્રીના પિતા તરીકે આ વાત જાણીને હિંમત હારી બેસે છે. અને પરંતુ ત્યાં જ સ્વચ્છ દેખાવાનો પ્રયત્ન કરી ડુંગરની વહુ પતિને વેદનામાંથી પાછો વાળી લે છે. તમે જુઓ, પેલા પોતે વેદનામાં હતી, પતિને એમ હતું કે કેમ ગાંડાયા કાઢે છે. જ્યારે એને પત્નીની વેદના ખબર પડે છે કે બબલીની પગલીઓ દેખાય છે, ત્યારે તે ચૂપ થઈ જાય છે અને પોતે ગમગીન થઈ જાય છે. અને પછી જ્યારે પત્નીને ખબર પડે છે કે પતિ ગમગીન થઈ ગયો છે, ત્યારે એમ કે હેંડો હેંડો હવે. તો આ જે દ્રશ્ય છે તે તમારે યાદ રાખવાનું છે. દુઃખને પી જઈ સ્વચ્છ બનવાનો પ્રયત્ન એક માં જ કરી શકે. આમ લઘુ કથાનો અંત હૃદયસ્પર્શી બને છે. એક બાજુ ડુંગરની વહુની ચાલવાની ગતિનો ભંગ, બીજી બાજુ બબલીની યાદથી પતિ પત્નીના વિચારોમાં ગતિ કે લેખકે નાજુક રીતે વળાંકનો ભંગ પણ કર્યો છે. તો એકબીજાના એક તો ચાલવાની ગતિનો ભંગ અને પછી પત્નીના ગમગીન પતિને જોવાની સાથે પતિને હેંડો એટલે કે દુઃખ તરફની ગતિનો પણ ભંગ એમાં દર્શાવાયો છે. અને સચોટ રીતે આ શીર્ષક છે એ સાબિત થાય છે અને તેની યથાર્થતા પણ સાબિત થાય છે. તો પછી એક વાક્યમાં પ્રશ્ન, ડુંગરની પત્નીને અહીંયા શું જડાઈ ગયું હતું? તો આ સવાલનો જવાબ ગતિભંગમાંથી મળશે તમને, લઘુ વાર્તા મોહનલાલ પટેલની. અને એનો જવાબ જે છે તેમ લખવાનો છે કે ડુંગરની પત્નીને અહીંયા તેની પુત્રી જે હતી એનું મૃત્યુ થઈ ગયું હતું, તેની પગલીઓ જડાઈ ગઈ હતી. તો અહીંયા એના હૈયામાં તે જડાઈ ગઈ હતી. પછી જ્યારે તે રસ્તામાં ચાલી જાય છે ત્યારે પોતાની પુત્રીની પગલીઓ તેને દેખાઈ આવે છે કે એ વીજ પગલીઓ છે, જાણે આપણી બબલીની જ પગલી. તો આજે છે તે વાક્ય યાદ રહી જાય તેવું છે. સંદર્ભ ગ્રંથમાં માનવીની ભવાઈમાંથી કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે? તો પન્નાલાલ કૃત માનવીની ભવાઈમાંથી અમારા અભ્યાસક્રમમાં ભૂખથી ભૂંડી ભીખનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમ આખું વાક્ય તમે લખી શકો. તો આ વાત થઈ અને તમે તમારી રીતે વાક્ય બનાવીને લખી શકો. જરૂરી નથી કે આ વાક્ય તમારે કોપી ટુ
કોપી યાદ રાખવું, તો તમે એમ પણ લખી શકો કે માનવીની ભવાઈમાંથી અમારા અભ્યાસક્રમમાં જે કૃતિ છે તેનું નામ ભૂખથી ભૂંડી ભીખ છે. તો એ તમે ખોટું ન પાડી શકો. પછી સંદર્ભ પુસ્તક ને આ બધું ન લખો તો પણ ચાલે. તો વાક્ય જે છે તે એવી રીતે પણ બની શકે કે જેનાથી આપણે સાચો જવાબ આપી શકીએ. માનવીની ભવાઈમાંથી લેવામાં આવ્યું છે અને ભૂખથી ભૂંડી ભીખ છે, આ તો કંઈ બદલાવાનું નથી, નથી કાળું નથી રાજીવ બદલાવાના. તો આ જે છે તે જવાબ થયો. પછી છે ડ, અને તેમાં તમારે 2-3 વાક્યમાં પ્રશ્નો લખવાના છે. 2 માર્ક્સની અંદર 2 સવાલો, 4 માર્ક્સનો ટોટલ પ્રશ્ન છે. એમાં પહેલું છે લેખક ગુણવંત શાહના મતે ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ? તો જ્યારે માંદા પડીએ ત્યારે કે માંદા પડ્યા પહેલા? તો એ વાતે સ્પષ્ટતા કરતા લેખક એમ કહે છે કે વ્યક્તિએ કોઈ પણ ફરિયાદ ન હોય ત્યારે સૂચન માંગવા જવું જોઈએ કે ભાઈ મારી હાર્ટબીટ કેમ છે, મારું પાચન તંત્ર કેમ છે. તો આ જે વાત છે, હું ઊંઘ કેટલી લઉં છું, ડૉક્ટર પાસેથી સલાહ લેવી પડે કે ભાઈ મોઢામાં ચાંદા પડે છે તો મને હું પાચન માર્ગની કંઈ ખામી હશે. તો આ બધું જે છે તે ડૉક્ટર પાસે તમે જાઓ એ ત્યારે જાઓ જ્યારે માંદા ન હોવ, તમને કાંઈ દુખાવો ન હોય ને ત્યારે સમયના અંતરે તમારો ચેકઅપ, બોડી ચેકઅપ જેને કહેવાય, શારીરિક તપાસ તમારે કરાવતી રહેવી જોઈએ. પછીનો પ્રશ્ન, રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી કેમ લાગતી હતી? તો યાદ કરો રાજકોટ જવાનું કેમ મૂર્ખામી ભર્યું હતું? કારણ કે રાજકોટ જવા આવવાનો ખર્ચો, ઉપરાંત ત્યાં નાસ્તાનો ખર્ચો, આ તમામ વસ્તુ જોતા રિક્ષા ભાડું અને 350 પહોંચે તેમાં ભાઈ છત્રી આવી જાય એક. તો એ જે છે આ કારણે છત્રી જવાની વાત બધાને મૂર્ખામી લાગતી હતી. પણ લેખક તો કંઈક અલગ જ હતા. તો એ એમ કહેતા હતા કે ભાઈ પહેલાંની જે નિષ્ઠા છે, એની વફાદારી છે કે મારી છત્રી સાચવીને રાખી, તો મારે તો જવું જ જોઈએ એમ એને લાગતું હતું. તો આ વાત હતી છત્રીની. પછી આવે છે બાવાના 2 બગડ્યા. તો ભૂખથી ભૂંડી ભીખ, અને તેમાં જ્યારે કાળુને સુંદરજી શેઠ કહે છે કે આ તો તમારું જ છે ને તમને આપીએ છીએ, ઈશ્વર પાસેથી આપણે સૌ લાચાર છીએ. શેઠના સૂચનથી કાળુને 1.5 પાશેર ખીચડી પોતાના ફાટેલા ધોતિયાના છેડે બાંધી, પણ ત્યાંથી જતા જતા તેને હસવું આવ્યું કે આ તો બાવાના 2 બગડ્યા જેવો ખેલ થયો. એટલે કે કાળુ માને છે કે કોઈની પાસે માંગવું નહીં, એવી પ્રતિજ્ઞા પણ પાળી નહીં, અને ભીખ માંગવીને મરવું જેવું. તો જ્યારે પોતાની પ્રતિજ્ઞા તૂટતી જોવે છે ત્યારે એને લાગે છે કે બાવાના 2 બગડ્યા. પોતાની જાતને આપેલા વચનો જે છે તે તોડીએ આપણે અને પોતાને ખોઈ બેસીએ, એનાથી ખરાબ જીવનમાં કશું નથી હોતું. અને ત્યારે આ વાક્ય એ રાજુ બોલે છે અને ત્યારે એને એમ લાગે છે કે ખરેખર આ તો બાવાના 2 બગડ્યા. અને કાળુ જ્યારે આ બોલે છે ત્યારે એને એમ થાય છે કે આ ભાવ બગડી ગયો, કારણ કે ભીખ માંગવા જેવું, માંગવાથી વધારે ખરાબ કશું હોતું નથી. હાથ ફેલાવવો માંગવા કરતાં મરવું ભલું, એની આખી રચના આપણે માનવીની ભવાઈમાં ભણ્યા. પણ 56 દુષ્કાળ હતો, હાડ પિંજરના શું કહેવાય ઢગલાઓ થતા હતા, ત્યાં પછી ભૂખ જે છે એ ભીખથી ભૂંડી થઈને સાબિત થઈ આવે છે. તો આ વાત થઈ. હવે પછીનો પ્રશ્ન, જ્યાં તમારે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરો, જ્યાં તમને મળે છે દરેક વિષયના લાઈવ લેક્ચર્સ, ટેસ્ટ સિરીઝ અને તમારા દરેક પ્રકારના ડાઉટનું સોલ્યુશન. તમે લાઈવ લેક્ચર્સની અંદર પોતાને અનમ્યુટ કરી અને સરને સવાલ પૂછી શકો તેવી વ્યવસ્થા. તો આજે જ ડાઉનલોડ કરો પ્લે સ્ટોર ઉપરથી પેન્ટેડ એપ્લિકેશન. અને ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરવાનું વિચારતા વિદ્યાર્થીઓ ડિસ્ક્રિપ્શનની એની લિંક આપેલી છે, ત્યાંથી સમત્વ એકેડમી વિશે માહિતી મેળવે કે કઈ રીતે આયોજનબદ્ધ રીતે સાયન્સ ક્ષેત્રમાં આગળ વધી શકાય, જીએનએ મેન્સ અને નીટ જેવી એક્ઝામની તૈયારી કઈ રીતે કરી શકાય. તો આજે જ ડિસ્ક્રિપ્શનનું લિંક ભરો, ફોર્મ ભરો અને ત્યાંથી તમને પીડીએફ પ્રાપ્ત થશે. સમત્વ તમારો સંપર્ક કરશે. તો આ વાત થઈ સમત્વની. આપણે અંતિમ પ્રશ્ન ગદ્ય વિભાગનો, અને ત્યાં મુદ્દાસર જવાબ લખવાનો છે. 10 થી 12 વાક્યો લખવાના છે અને તે 4 માર્કનો રહેશે. 3 આપ્યા હશે તેમાંથી 2 લખવાના છે. પહેલું, મનીષાનું પાત્ર ચિત્રણ કરો. ભૂલી ગયા પછી કૃતિના લેખક રઘુવીર ચૌધરી અને પ્રકારેનો એકાંકી નાટક. તો આ વાત થઈ. ભૂલી ગયા પછીના સર્જક જે છે તે સંબંધ છૂટા પડ્યા પછી અને ફરીથી જોડાણની આખી કથા છે. અને તેની અંદર મનીષાનું પાત્ર જે છે એ શરૂઆતમાં તો નાજુક અને નમણું હોય છે, અને પછી જ્યારે તે એક પરિવારને આબુના પર્વતારોહણ દરમિયાન સુરતી કુટુંબને બચાવે છે રીંછના પંજામાંથી, ત્યારે તે ખડતલ બની જાય છે. અને આ જે છે તે નરેન અને મનીષાના પ્રેમની અસરમાં તેનું પરિવર્તન જે આવવું છે, અને એના પિતાની જે આખી હર્ષોલ્લાસની ઉજવણી છે તે તમારે નિરૂપણ કરવું પડે. અને તેમાં મનીષા જે છે શરૂઆતમાં નાજુક, કુમળી અને ડરપોક, અને પછી જે ખડતલ બની જાય છે તે મનીષાનું તમારે વર્ણન કરવાનું છે. તો અહીંયા આખું વર્ણન આપેલું જ છે. એમના પિતાનો જે પરાક્રમ જે છે તે પણ તમે જોયું. તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત થઈ અને ધ્વજ ફરકાવો, અને આગળ જતાં મનીષા અને નરેનના સાચા પ્રેમનો વિજય થાય છે અને બંનેનું સગપણ થાય છે. ત્યાં આખું નાટક પૂર્ણ થાય છે. તો આખી કથા તેમના જીવનની. પછીના પાત્રમાં તમારે ચોપડાની ઇન્દ્રજાળ અને દારૂણ ગરીબીના
જીવંત દ્રષ્ટાંત એવો જીવલો એ તમારે વર્ણવવાનું થાય. આત્મકથા ખંડ છે આ, આત્મકથા નથી, આત્મકથા ખંડ છે. તો આત્મકથા ખંડમાંથી તમારે આ લખવાનું છે. અને તેમાં જે ચોપડાની ઇન્દ્રજાળ જે છે એ કૃતિનું નામ ચંદ્રકાંત પંડ્યાની આત્મકથામાંથી. તો ખંડના આ ચોપડાની ઇન્દ્રજાળની અંદર શાહુકાર કઈ રીતે ગરીબ જ્ઞાતિના લોકોને ફસાવી નાખે છે અને 1500 રૂપિયાની અંદર એની પેઢીઓની પેઢીઓ જે છે એ વ્યાજ ચૂકવે રાખે છે અને પોતાના દેવામાંથી દૂર નથી થતા, અને કઈ રીતે લેખક તેને આઝાદ કરે છે, કઈ રીતે જીવલાની તે સ્વાગત કરે છે અને ત્યાં તે કઈ રીતે એને શીરો ખવડાવે છે, જ્યારે તે પોતાના ઘરે આવે છે ત્યારે તે ઓશિયાળો બને છે. આખી વાત તમારે અહીંયા લખવાની છે. જીવલાની સ્થિતિનું વર્ણન કરવાનું છે, તે લેખક માટે શું શું લાવે છે તે લખવાનું છે, અને આ તમામ પ્રક્રિયા અહીંયા પૂર્ણ થાય છે. તો તમે જોઈ શકો છો કઈ રીતે જીવલો કેવી સ્થિતિમાં રહેતો હતો અને લેખક એને કઈ રીતે છુટકારો આપે છે, તે સાથે પૂર્ણાહુતિ થાય પ્રશ્નપત્રની. પછી છે ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો. તો વિરલ વિભૂતિ, ચરિત્ર નિબંધ અને આત્મમૂર્તિ અપૂર્વજી. તો અહીંયા જે લેખકનું નામ યાદ રાખજો, વિરલ વિભૂતિ. કર્તા જે છે એ આત્માર્પિત અપૂર્વજી છે, અને લેખક જે પ્રકાર લખે છે તે ચરિત્ર નિબંધનો છે. તો અહીંયા શ્રીમદ રાજચંદ્રનો તમારે ઉલ્લેખ કરવાનો છે. ગાંધીજી પોતે બેરિસ્ટર, વળી પાછા વિલાયતથી પાછા ફરેલા, એમણે શ્રીમદને ચકાસવા માટે જુદી જુદી ભાષાના કેટલાક શબ્દો લખી કાઢ્યા. તો આ શબ્દો શ્રીમદને વાંચી સંભળાવ્યા. એ પછી શ્રીમદે સહજ રીતે એક પછી એક બધા જ શબ્દો ગાંધીને ક્રમમાં લખતા કરતા તે ક્રમમાં કહી સંભળાવ્યા. ગાંધીજી ચકિત થઈ ગયા અને તેમના જે યાદશક્તિના ગુણને એમણે પ્રમાણ્યો. આવી રીતે આખો જવાબ તમારે લખવાનો થાય. તો આ સવાલનો જવાબ જે છે એ શ્રીમદની જીવનની વિરલતા દર્શાવે છે. ગાંધીજીએ શ્રીમદના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અંગ્રેજીમાં ભાષાંતર કરેલું. આમ ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો હતો. તે તેમને પોતાના આધ્યાત્મિક ગુરુ પણ ગણતા હતા. અને આ સંદર્ભે કહેવું પડે કે ઝાકળ જેવું જીવન જીવી ગયા, વિરલ વિભૂતિ થઈ ગયા. તો આ આખી ઘટના જે છે તે તમે આવી રીતે વર્ણવી શકો છો. એક એક વાક્યમાં પ્રશ્ન લખો. તો એક વાક્યના ઉત્તર જ્યારે વાત કરીએ તો એની અંદર તમને પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે સંદર્ભ ગ્રંથ અથવા સંદર્ભ પુસ્તક ત્રીજા પુરુષમાંથી કઈ કૃતિનો સમાવેશ તમારા અભ્યાસક્રમમાં થયો છે? તો અમારા અભ્યાસક્રમમાં સંદર્ભ ગ્રંથ ત્રીજા પુરુષમાંથી કે જેના લેખક રઘુવીર ચૌધરી છે તેમનો એક કૃતિ ભૂલી ગયા પછી નામનું એકાંકીનો સમાવેશ અમારા અભ્યાસક્રમમાં કરવામાં આવ્યો છે. તો આમ તમે આખું વાક્ય લખો તો તમને પૂરા માર્ક્સ મળી જાય. તો કૃતિનું નામ, પ્રકાર લખી નાખવું, એનાથી પહેલાં ચેક કરવાવાળાને ખબર પડે કે તમે વાંચ્યું છે, તમને યાદ છે ને તમને ખબર પણ છે. તો આ થયું કૃષ્ણ જન્મ થતાં ક્યાં શરણાઈવાળાએ શેના સૂર છેડ્યા? તો કૃષ્ણ જન્મ થતાં શરણાઈવાળાએ બિલાસ નામના સૂરના, એ રાગનું નામ છે બિલાસ, તો એના સૂર છેડા. તો આ વાત થઈ. જુઓ અહીંયા સૂર જે છે એની દીર્ઘ છે, આપણે આ જોડણીમાં શીખ્યા. તો છેડવું એટલે કે શરૂ કરવું. તો આ વાત થઈ. પછી જોઈએ 2-3 વાક્યના પ્રશ્નો. 2-3 વાક્યના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન આંબા પટેલનો છે. અને આંબા પટેલ એટલે આપણી ઘોડાની સ્વામી ભક્તિ નામના પ્રકરણનું એક પાત્ર. 11મો પ્રશ્ન. 2 થી 3 વાક્યો લખવાના છે. તો આંબા પટેલને મણાર શા માટે જવાનું હતું? તો જુઓ, આંબા પટેલના મામાએ માણસને મોકલાવી સંદેશો કહેવડાવ્યો હતો કે ભાણાને જે કામ કરતા હોય તે પડતા મૂકી મણાર આવીને રોટલા શીરાવવા જણાવવામાં આવ્યું છે. તો જે કામ હોય એ બધા પડતા મૂકી અને જમણવારનું એક નોતરું એમને મળ્યું હતું. ગોહિલવાડ પંથકની રોટલા શીરવવાની જે પ્રથા અને મામાનું કહેણ ટાળી ન શકાય, એટલે ભાણો પછી ઘોડીને ઉપડે છે, ઘોડી લઈને, અને કઈ રીતે ઘોડી એનો જીવ બચાવે છે તેની આખી વાત તેની અંદર કરવામાં આવી છે. તો આ થઈ વાત. પછીનું, કાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા અને શા માટે? તો જન્મોત્સવ, 2 એક ખુશીની એક દુઃખની કથા એક સાથે ચાલતી હોય એવી વાર્તા. અને એની અંદર કાનજીન દેવજી પોતાના નવા જન્મેલા કિશનને ક્યાં લઈ જતા હોય છે? તો વેલજી ડોસો, જે જાણકાર માણસ હોય છે, નવજાત શિશુઓના ટાંટિયા વટી નાખવા માટે. તો એનો ધંધો દી હોય છે ભાઈ ટાંટિયા વટવાનો. તો ટાંટિયા વાળવા એટલે માણસને આજીવન અપંગ કરી દેવું. કાનજી અને દેવજી બાળકના ટાંટિયા વળાવવા જતા હતા. તો આ કરુણ દ્રશ્ય અને કરુણ વિગત આપણને મળે છે કયા પાઠમાંથી? આપણને એ પાઠનું નામ હતું જન્મોત્સવ. તો કાનજી દેવજી અને વેલજી ડોસો યાદ રાખવું. એની અંદર એક બીજું પાત્ર માણેકનું પણ છે, જે નવજાત શિશુની માતા હોય છે. એક વૃંદાવન દાસ પણ હોય છે. તો આ બધા નામ યાદ રાખશો. પછી છે શ્રીમદના પરિહિત અને પરોપકારની ભાવનાનો દર્શાવતા પ્રસંગનું વર્ણન કરો. તો શ્રીમદ 2 માણસો, મામાઓ અને ધરમસિંહભાઈ વચ્ચે રાજ સંબંધી ખટપટ હતી. એટલે કે ખટપટનો અર્થ થાય વેર, દુશ્મનાવટ.
બંને મામાએ ધારસીભાઈ જે હતા તેને ઠેકાણે પાડી દેવા એટલે કે મારી નાખવાનો કારસો ઘડેલો. એમની વાતચીત પછી શ્રીમદની વાતની ગંધ આવી ગઈ અને તેમણે ધારસીભાઈને ઘેર જઈ તેમને આ બાબતે ચેતવી દીધા. આ પ્રસંગથી સમજાય છે કે શ્રીમદ પરહિત પોતાના મામાની વાત એના દુશ્મનને કહી દેવી તો બીજાના હિત માટે, બીજાને બચાવવા માટે ની આ ભાવના છે એને પરહિતની, પરોપકારની ભાવના કહેવાય. આપણે આ બધું ભણ્યા જ હતા ક્લાસરૂમની અંદર, તો આ આખો પ્રસંગ જે છે એ તમને યાદ હશે. તો શ્રીમદની ભાવના અહીંયા પ્રગટ થાય છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી લઈને 10 સુધીના વિદ્યાર્થીઓ માટે અપડેટ છે. પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો, આ પીડીએફ મેળવો. ત્યાં મળે છે તમને દરેક પ્રકારના લાઈવ લેક્ચર, સાથે સાથે તમને મળે છે એક્ઝામની બ્લુ પ્રિન્ટ, તમને મળે છે તમારા ડાઉટનું સોલ્યુશન. તો આજે જ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો. ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે સમત્વ એકેડમીની, એ ફોર્મ તમે ભરશો અને 11-12 સાયન્સમાં અભ્યાસ કરવા માટે જો તમે વિચારો છો તો તમને ખૂબ મદદરૂપ થશે, જેની અંદર સંપૂર્ણ માહિતી તમને આપેલી છે. તો ચાલો આ વિભાગ એટલે કે ગદ્ય વિભાગના અંતિમ પ્રશ્ન એટલે કે મુદ્દાસર પ્રશ્ન લખો અને 10 થી 12 વાક્ય તેમાં લખવાના હોય છે તમારે, અને 2 પ્રશ્નો લખવાના છે. 3 આપેલા છે, એમાંથી 2 લખવાના છે. તો એમાંથી દરેક પ્રશ્નનો જવાબ જોઈએ. ડાંગ બનો અને મહેન્દ્રસિંહ પરમાર, અને તે છે લલિત નિબંધ. તો અહીંયા જે છે એ તમારે યાદ રાખવાનું. અહીંયા સાથે સાથે તમે એની અંદર રખડુનો કાગળ એ એમની કૃતિ જે છે એમાંથી આ લેવામાં આવ્યું છે, નામ પણ યાદ રાખવું. પૂછાઈ જાય એવો સવાલ છે. આટલું લખાયા પછી આહવાની સંસ્કૃતિ, લોક સંસ્કૃતિ, લોકગીતો અને ત્યાંના તમામ પરિવેશમાં આપણે જે પાઠ શીખ્યા, ડાંગ દરબાર અને લગ્નની વિધિ, મરણની ઉજવવાની વિધિ, આ તમામ જે જીવનના સત્યો જે છે એના વિશે તમારે લખવાનું થયું. પછીનો પ્રશ્ન 15મો છે, અને 15મા પ્રશ્નમાં નવજાત બાળકની કરુણતા તમારા શબ્દોમાં લખો. જન્મોત્સવ સુરેશ જોશી નવલિકા છે. તો સુરેશ જોશીની આ પ્રયોગાત્મક નવલકથા જ્યાં 2 પ્રકારની ઘટનાઓ એક સાથે ચાલે છે, એક ફકરામાં એક પરિસ્થિતિ, બીજા ફકરામાં બીજી પરિસ્થિતિ. તો જન્મોત્સવના સર્જકે કૃષ્ણ જન્મની સાથે નવજાતના જન્મસ્થિતિના કરુણાંતિકા સર્જી છે, કે જ્યાં એક બાળક નવું જન્મે છે ને એના સગ્ગો બાપ એના ટાંટિયા વટાવી નાખે છે. તો આખી વાર્તા વાસ્તવિકતાના દર્શન કરાવે છે આ કથા, કરુણતાના કામણ કરાવે છે આ કથા. આવું કોઈ વાક્ય ન લખો, અથવા તો લખો તો વધુ સારું લાગે. પણ છતાં જ્યારે બસ સ્ટેન્ડની નજીક એક ઝૂંપડામાં પ્રસૂતા કણસતી હોય છે માણેક, એ દ્રશ્ય જ કાફી છે, એનું વર્ણન જ કાફી છે. અંધારી રાતે વેલજી ડોસા પાસે ગયા. ડોસાના હાથમાં બાળક સોંપતાની સાથે તેણે કહ્યું કે એના ટાંટિયા વાળી નાખો. તો આ વળી નાખવા પેલો પાછો મેન્યુ કાર્ડ ધરાવતો હોય, કેમ વળવાના છે, કેટલા વાળવાના છે. તો આ તમામ વસ્તુ જે છે તે દર્શાવે છે. કાનજી, હવે તારો છોકરો ભૂખ્યા નહીં મરે. તો તમે વિચાર કરો, આ જે દશા છે તે આ સૌથી કરુણાંતિકા છે, અને તે જ દર્શાવે છે. તમારે આ આખી કરુણતાનું વર્ણન કરવાનું હતું. તો આવી રીતે આખો જવાબ બનશે. અંતિમ પ્રશ્ન, અને તેનું નામ છે પુત્રી ખોયાની માતા પિતાની વેદના ગતિબંધ નામના પાઠના આધારે કરો. તો એના અંદર એક યુક્તિ, તમે હૃદય વ્યક્ત કરીએ, કમળ વ્યક્ત કરીએ, હા સમીપે એની નજરને જઈને સકળ વ્યક્ત કરીએ, કહો તો કથા કોઈ સકળ વ્યક્ત કરીએ, બધું ઠાલવી દિલનું તળ વ્યક્ત કરીએ. તો આવી પંક્તિઓના આધારે પણ તમે જવાબની શરૂઆત કરી શકો છો, અને તમે ત્યાં લખી શકો છો કે ગતિભંગ વાર્તામાં સર્જકે પતિ પત્ની અને તેમના ચાલવાની સાથે ચાલતો કઈ રીતે ગતિભંગ થાય છે. 2 વખત ભંગ થાય છે. તમે જો વાર્તાને સમજી હશે તો જ્યારે પત્ની પેલી પગલીઓમાં ખોવાઈ જાય છે અને એને પોતાની બબલી યાદ આવે છે, ત્યારે એક ગતિનો ભંગ થાય છે. અને એ જ સમયે જ્યારે પોતાના દુઃખના કારણે પતિ પણ દુઃખમાં ગરકાવ થવાની શરૂઆત કરીને ગગન સામે દ્રષ્ટિ માંડે છે, એ જ સમયે પત્ની એને એમ કહે છે કે હેંડો, હવે મોડું થાય છે, મોડું થશે, ચાલો ગાડી નીકળી જશે. એ સમયે પણ પતિની દુઃખ તરફની ગતિનો ભંગ પત્ની કરાવે છે. તો આવી રીતે 2 વખત ગતિ ભંગ થાય છે, અને પત્ની કશું જ બોલતી નથી અને ભાવાદ્ર થઈ એની સામે જોઈ રહે છે, અને એને પગલી જ દેખાય છે. અને જ્યારે એ દેખાય છે ત્યારે દિલમાં કોઈની યાદના પગલાં રહી ગયા, ઝાકળ ઉડી ગયું અને ડાઘા રહી ગયા. તો આ આખી કથા જે છે તે પોતાના સંતાનના મૃત્યુ પછીની માતા પિતાની અને પતિ પત્નીની સ્થિતિ અને એના સંબંધનું મહત્વ તમને સમજાવે છે. તો આખો જવાબ તમે આવી રીતે જોઈ શકો છો. અહીં પતિ પત્નીના વિચારોની છાપ શ્રોતા ઉપર પડતી જણાય છે. તો આ આખો જવાબ જે છે તમે આવી રીતે લખી શકો છો. તો અહીંયા વિભાગ આપણો ગદ્યનો પૂર્ણ થાય છે. વિભાગ બી જે છે તે પદ્યનો છે. આપણે મળીશું બીજા વિડીયોમાં, જ્યાં આપણે પદ્ય વિભાગનું સોલ્યુશન કરીશું. કેવો લાગ્યો વિડીયો તેના માટે કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને તમારા મિત્રો સુધી શેર કરવા તેને શેર બટન ઉપર ક્લિક કરો. મળીએ છીએ નવા વિડીયો. Painted Painless Learning.